ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટમાં ઓપરેશન ઓફ ફૂલ લોડ અને પાર્ટ લોડ કન્ડિશન વિશે જે ચર્ચા કરી ગયા હતા, કે જેની અંદર આપણે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનની મદદથી આપણે ચર્ચા કરી હતી, અને ફ્યુઅલની અલગ અલગ કન્ડિશન નીચે કઈ રીતે એફિશિયન્સી અને તેના લોડની કન્ડિશન ઉપર ડિપેન્ડન્ટ છે, તો તેના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. અને આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ઇફેક્ટ ઓફ ધ વ્હીકલ કન્ડિશન ઓન ફ્યુઅલ ઇકોનોમી, એટલે કે ફ્યુઅલની ઇકોનોમી ઉપર વ્હીકલની કન્ડિશનનો શું પ્રભાવ પડે છે. તો જ્યારે યોગ્ય રીતે જો કોઈ પણ વ્હીકલનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોય, તેને યોગ્ય રીતે સાચવવામાં આવ્યું હોય, તો આવા કિસ્સામાં જ્યારે તેનું પરફોર્મન્સ ઉપર વાત કરવા જઈએ તો તે પરફોર્મન્સ લેવલે પોતાનું યોગ્ય પ્રદર્શન આપી શકે છે અને ઓછા ફ્યુઅલ કન્ઝમ્પશન ઉપર કાર્ય પણ કરવાની સંભાવના પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો અમુક પરિબળો એવા છે કે જે ફ્યુઅલ ઇકોનોમીને વધારો કરતી હોય છે, તો તેના કારણે તેની યોગ્ય રીતે મેન્ટેન કરવું જરૂરી બનતું હોય છે. એટલે ડ્રાઈવ કરતી વખતે કારની અમુક જે ટોપની કન્ડિશન રાખી, ટોપ કન્ડિશનની ઉપર કારને ડ્રાઈવ કરતા પહેલા યોગ્ય પરિસ્થિતિઓ છે તે ચેક કરવામાં આવતી હોય છે અને યોગ્ય રીતે તેને જાળવવામાં પણ આવતી હોય છે. તો તેની અંદર સૌથી પહેલા જોઈએ તો કે કીપ યોર વ્હીકલ વેલ ટ્યુન, એટલે કે વ્હીકલને સારી કન્ડિશનની અંદર જાળવી રાખવું. તો અહીં જે મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે તેની ચર્ચા કરવામાં આવી છે, અને અહીં જોવા જઈએ તો આપણે વ્હીકલની અંદર યોગ્ય ઇન્ટરવલ ઉપર એનું ઓઇલ જે છે તે રિપ્લેસમેન્ટ કરવાની વાત કરવામાં આવે છે. એર ફિલ્ટર જો ચોકઅપ થઈ ગયું હોય, ક્લોગ થઈ ગયું હોય, તો આવા કિસ્સામાં એર ફિલ્ટર રિપ્લેસ કરવાની વાત છે. પછી જો કોઈ પણ કારણોસર સ્પાર્ક પ્લગની અંદર ખરાબી આવી હોય તો તેનું પણ ટાઈમ દરમિયાન યોગ્ય ઇન્ટરવલ ઉપર રિપ્લેસમેન્ટ છે તે કરવું જરૂરી બનતું હોય છે. તો આના કારણોસર જે જોવા જઈએ તો વ્હીકલની લાઈફ સાયકલ જે છે તે વધી જાય છે, ઉપરાંત ફ્યુઅલની ઇકોનોમીની અંદર પણ વધારો થાય છે. અને આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ જો જોવા જઈએ તો આગળ ઉપર યોગ્ય રીતે જો ટ્યુન કરવામાં આવેલો હોય વ્હીકલ આ રીતે, તો તેને પરિણામે જે એમિશન તેમાંથી બહાર નીકળતું હોય છે અને એ પણ ઓછું થાય છે. એટલે કે જ્યારે ઓનરને તેની ગાઈડલાઈન પ્રમાણે જે કોઈ પણ મેન્યુઅલ સોંપવામાં આવે છે જ્યારે પરચેસ વ્હીકલ કરે તે દરમિયાન, તો એ પરચેસ વખતે જે મેન્યુઅલ આપ્યું હોય છે તો તે મેન્યુઅલને બને ત્યાં સુધી ફોલો કરવાનું પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી વ્હીકલની કન્ડિશન પણ જાળવી શકાય અને ફ્યુઅલ ઇકોનોમી પણ મેન્ટેન કરી શકાય છે. નંબર 2 ઉપર જોવા જઈએ તો ચેક યોર ટાયર. ટાયરને ચેક કરતા રહેવા જોઈએ યોગ્ય ઇન્ટરવલ ઉપર, એટલે કે જ્યારે કોઈ પણ ટાયર જે છે તે યોગ્ય રીતે ઇન્ફ્લેટેડ કન્ડિશનમાં હોય અને એલાઇન કરેલા હોય તો તેને કારણે એન્જિન ઉપર ડ્રેગ લાગવાની શક્યતા જે છે તે ઘટી જાય છે અને તેના પરિણામે ફ્યુઅલ જે છે તે કન્ઝમ્પશન ઘટી જાય છે, એટલે કે ફ્યુઅલ સેવિંગ થાય છે. લો રોલિંગ રેઝિસ્ટન્સ જે છે તે ટાયરનો સેટ મેળવીને ખાતરી કરવામાં આવે છે, એટલે કે ટાયરને જો રોલિંગ રેઝિસ્ટન્સ 10% ઘટાડો કરે તો મોટા ભાગે પેસેન્જર વ્હીકલની અંદર ગેસ માઇલેજ જે છે તે 1 થી 2% સુધી સુધરી શકે છે. એટલે કે હવે જો તેઓ નવા વ્હીકલ ઉપર આ વસ્તુ જે છે તે સામાન્ય છે. એટલે આવા કિસ્સાઓમાં જો જોવા જઈએ તો કોઈ પણ એક વસ્તુ ખરીદતી વખતે તેનો પૂરેપૂરો સેટ જે છે તે ખરીદવાનો આગ્રહ રાખવો જરૂરી બનતો હોય છે. નંબર 3 ઉપર છે બી વેઇટ કોન્શિયસ, તો કે વેઇટ જે છે તેના પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ, તેના પ્રત્યે સભાન રહેવું જોઈએ. એટલે કે જો કોઈ પણ કારણોસર જરૂર ન હોય એવી વસ્તુઓ આજુબાજુ ન રાખવી જોઈએ. એટલે કે વ્હીકલના દરેક 100 પાઉન્ડ વજન માટે ફ્યુઅલની ઇકોનોમી જે છે તે 1 થી 2% સુધી ઘટતી હોય છે. આ ઉપરાંત તો સિલિંગની ઉપર જે આપણે રેક રાખીએ છીએ તેને બદલે વ્હીકલની અંદર જે ટ્રંક આવે છે, એટલે કે જે ડીકી આવે છે, ત્યાં જ વસ્તુઓ જે છે મૂકવાની, ત્યાં વસ્તુ રાખવાની અથવા તો ત્યાં મૂકવાની સેટ કરવાની રાખવી જોઈએ, અથવા તો ત્યાં રાખવાની ઉપરના ભાગે વધારે માલ લોડ કરવા જરૂરી બનતો નથી. આનું કારણ એ છે કે જો ઉપરના ભાગે લોડ વધી જાય તો આવા કિસ્સામાં વ્હીકલ જે છે તેની લોડિંગ કેપેસિટી વધે છે, ઉપરાંત
જ્યારે વ્હીકલ મૂવ થતું હોય છે તો આ સમયગાળા દરમિયાન તેના ઉપર જે એરોડાયનેમિક ડ્રેગ લાગે છે, એરોડાયનેમિક ફોર્સ લાગે છે, તે પણ પ્રમાણમાં વધી જતો હોય છે અને તેને પરિણામે વ્હીકલની ફ્યુલ ઇકોનોમી પર અસર પણ થતી હોય છે. એટલે બને ત્યાં સુધી વેઇટ જે છે તે ઓછું રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બિનજરૂરી વસ્તુઓ જે છે તે સાથે રાખવા માટે આગ્રહ ન રાખવો જોઈએ. અને જો કોઈ પણ કારણોસર આપણે મુસાફરી દરમિયાન સામાનની જરૂર પડતી રાખવો જરૂરી બનતો હોય તો આવા કિસ્સામાં જે કોઈ સામાન જે છે તે આપણે ડેકીમાં અથવા તો જે ટેન્ક આપીને આપ્યું હોય છે સ્ટોરેજ માટે, તો ત્યાં રાખવી જરૂરી બને છે કે જેથી આપણે વ્હીકલના પરફોર્મન્સ ઉપર કોઈ પણ જાતની ખરાબ અસર ના થાય તે ધ્યાન રાખી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે કીપ ટ્રેક ઓફ યોર ફ્યુલ ઇકોનોમી. એટલે કે જો કોઈ પણ બળતણ ફ્યુલ જે છે તેની ઇકોનોમી મેન્ટેન કરવા માટે રેકોર્ડ જે છે તે ટ્રેક કરવો જરૂરી બનતો હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ ફ્યુલ જે વ્હીકલની અંદર ફ્યુલ ઇકોનોમીની અંદર ઘટાડો કરવો એ એન્જિનની એક ટ્રબલ પણ હોવાની એક સિગ્નલ દર્શાવે છે. એટલે કે કેટલા ડિસ્ટન્સની અંદર આપણે, એટલે કે ઓડોમીટરની અંદર જે રીડિંગ હોય છે તે રીડિંગ આપણે જ્યારે ફ્યુલ અંદર ઇન્સર્ટ કરીએ છીએ, દાખલ કરીએ છીએ ફ્યુઅલ ટેન્કની અંદર, તો તે દરમિયાન તેની ગણતરી કરવામાં આવે છે. એટલે કે તેનું રીડિંગ જે છે તે નોટ કરી દેવામાં આવે છે. ત્યારબાદ કેટલા લીટર અથવા તો કેટલા ગેલન આપણે ફ્યુલ જે છે તેની અંદર નાખ્યું છે તો તે પણ આપણે રેકોર્ડ રાખવામાં આવે છે. અને ત્યારબાદ કેટલા કિલોમીટર અંતર કપાણું છે તો તે પણ આપણે એની મદદથી આપણે તેના કેટલા કિલોમીટર દરમિયાન આપણે વ્હીકલનો યુઝ કર્યો છે અને આપણને ફ્યુલ ઇકોનોમી કેટલી પ્રાપ્ત થાય છે તો તે વસ્તુઓ જે છે તે આપણે આવી રીતે ડેટા જે છે તેને મેન્ટેન કરીને પણ આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે કે જો કોઈ પણ વ્હીકલની ગેસ માઇલેજની ગણતરી કરવા માટે તમે તમે જે કોઈ પણ ફ્યુલ લીટરમાં કે ગેલનની સંખ્યા દ્વારા ફિલઅપ કરવામાં આવ્યું હોય તો તેને કેટલા ડિસ્ટન્સ અથવા તો કેટલા માઇલ અથવા તો કેટલા કિલોમીટર દ્વારા વપરાશ થયો છે તો આ બંને વચ્ચેનો જો રેશિયો લેવામાં આવે તો આપણને આવા કિસ્સામાં માઇલેજ કેટલું મળે છે તે આપણે ગણતરી કરી શકીએ છીએ. એટલે કે મોટાભાગની હાઇબ્રિડ કાર અને કેટલીક કન્વેન્શનલ ગેસ ઓપરેટેડ વ્હીકલ જે છે તેની અંદર અમુક પ્રકારના ગેજ રાખવામાં આવેલા હોય છે કે જે ફ્યુલની ઇકોનોમિકની અસર કરે છે અને જે કોઈ પણ અસર થાય છે તો તેને ટ્રેક કરવા માટે તેને ઇઝી પણ બનાવે છે. એટલે આપણે આના ઉપરથી એ નક્કી કરી શકીએ છીએ કે જો કોઈ પણ કારણોસર ડ્રાઇવિંગની ટેવ કેવી રીતે ફ્યુલ એફિશિયન્સી ઉપર અસર કરે છે તે આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે તમે વાહન ચલાવો છો તો તેનાથી તેના માઇલેજ અને ફ્યુલ સેવિંગ ઉપર પણ અસર પડતી હોય છે. એટલે કે રસ્તા ઉપર જ્યારે ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ ત્યારે અમુક બાબતો છે તે ધ્યાનમાં લેવી અગત્યની બનતી હોય છે. નેક્સ્ટ આવે છે ડ્રાઈવ મોડરેટલી. એટલે કે વ્હીકલની જે સ્પીડ જે છે તે યોગ્ય મેન્ટેન રાખવી જરૂરી બનતી હોય છે. ક્યારે ફાસ્ટ નહીં અથવા તો ક્યારે બહુ સ્લો નહીં, એટલે બંને વચ્ચેના કિસ્સામાં રાખવાનું. એટલે કે ગ્રીન લાઇટ એ નેસ્કાર રેસની શરૂઆત આપવાનો સંકેત આપતો નથી. હાઈસ્પીડ ડ્રાઇવિંગ અને જેટ રેપિડ શરૂ થતાં ફ્યુલનું કન્ઝમ્પશન અને એમિશન છે તે વધી જાય છે. એટલે કે 75ના બદલે હાઈવે ઉપર 65 માઇલ પર અવર જવાથી ફ્યુલના કન્ઝમ્પશનની અંદર 20% જેટલો ઘટાડો થાય છે અને વધારે ક્રમિક સ્ટોપ અને સ્ટાર્ટ કરવાથી પણ ફ્યુલની બચત થાય છે. એટલે કે ફ્યુલ સેવિંગ પોઈન્ટ ઓફ વ્યૂ વાત છે કે જ્યારે આપણે ઘણી વખત હડબડાટીમાં કેવા કારણોસર અથવા તો કોઈને દેખાડવાના કિસ્સામાં આપણે જ્યારે ફાસ્ટ ચલાવવાનો ફાસ્ટ જતા હોઈએ તો તેની ડાયરેક્ટ અસર ફ્યુલ ઉપર પણ પડતી હોય છે, ફ્યુલ કન્ઝમ્પશન ઉપર પડતી હોય છે. એટલે બને ત્યાં સુધી એવી સ્પીડ મેન્ટેન રાખવી કે જેથી આપણને ઇકોનોમિકલી પરવડતી પણ હોય અને વ્હીકલ જે છે તે પોતાનું પરફોર્મન્સ પણ યોગ્ય રીતે આપી શકે. ઘણી વખત આવા કિસ્સામાં આપણે ચલાવતા હોઈએ તો તેના પરિણામે આપણને તાત્કાલિકના ધોરણે ખબર ના આવે, પરંતુ એવી પણ સંભાવના ખરી કે અધવચ્ચે પણ આપણને વ્હીકલ જે છે તે સ્ટોપ પોઝિશનમાં લાવી દે અથવા તો કોઈ પણ બ્રેકડાઉન થવાની પણ સંભાવના થઈ શકે છે અથવા તો એક્સિડન્ટ થવાની પણ સંભાવના થતી હોય છે.
તો આવા કારણોસર ડ્રાઇવિંગ જે છે તે યોગ્ય સ્પીડ ઉપર કરવું અગત્યનું બનતું હોય છે. નેક્સ્ટ આવે છે ડોન્ટ લેટ યોર વ્હીકલ આઇડલ ફોર મોર ધેન 1 મિનિટ, એટલે કે 1 મિનિટ કરતાં વધારે સમય દરમિયાન વ્હીકલને આઇડલ ઉપર રાખવું નહીં. તો કે સ્ટાર્ટઅપ દરમિયાન એન્જિન જે છે તે થોડુંક વધારે પ્રમાણમાં ફ્યુલનું બર્નિંગ કરતું હોય છે. જો કે વ્હીકલના એન્જિનને 1 મિનિટથી વધારે સમય માટે આઇડલ કન્ડિશનમાં રાખવા કરી દેવાથી એન્જિન બંધ કરવું અને તેને ફરીથી શરૂ કરવું, આમ કરવાથી ફ્યુલનું કન્ઝમ્પશન જે છે, ફ્યુલનું બર્નિંગ થાય છે અને તમે સ્ટોપ અને સ્ટાર્ટ ટેકનોલોજીવાળા વ્હીકલની ખરીદી કરી અને આ જ વસ્તુને ઇઝી કરી શકો છો. એટલે કે જ્યારે તમે બ્રેક પેડલ ઉપરથી પગને લઈ લો છો ત્યારે ઓટોમેટિકલી એન્જિન જે છે તે બંધ થઈ જાય છે અને પછી ફરીથી શરૂ થાય છે. આ ટેકનિક જે છે તે હાઇબ્રિડ વ્હીકલ ઉપર જનરલી જોવા મળતી હોય છે, જે કન્વેન્શનલ ગેસ ઓપરેટેડ કાર માટે પણ ઇમ્પ્લિમેન્ટ થવાની સંભાવના છે. અને ફ્યુલની કન્ઝમ્પશન જે છે આવા કિસ્સામાં તે લગભગ 5% સુધીનો ઘટાડો કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ આવે છે પાર્ક ઇન ધ શેડ, એટલે કે વ્હીકલને શેડની અંદર પાર્ક કરવું. તો કે ફ્યુલનું કન્ઝમ્પશન છે તેને ઓછું કરવા માટે અને શેડમાં પાર્કિંગ કરીને સમર સિઝનની અંદર એટલે કે ઉનાળામાં વ્હીકલ જે છે તે ઠંડુ રાખે છે. જો કે કેટલીક ટિપ્સ છે તે ફ્યુલની કોસ્ટ અને એમિશન ઘટાડવા માટે મદદ પણ કરતી હોય છે. એટલે કે પમ્પિંગ ઉપર ફ્યુલનું પમ્પિંગ જે થાય છે એ એક્સલરેશન કરીએ છીએ તો તે દરમિયાન આપણો જે ખર્ચ છે, કોસ્ટ છે તે રિડ્યુસ કરવા માટે ઉપરાંત ફ્યુલનું કન્ઝમ્પશન ઘટાડવા માટે આ એક સરળ માર્ગ છે. એટલે કે ઓઇલ ઉપરના કોઈ પણ ઓપ્શન છે તેને પોતે સમાપ્ત કરે છે અને આવા વધારે સારા ટ્રાન્સપોર્ટેશનના જે વિકલ્પો છે, ઓપ્શન, તેના ઉપયોગ કરવા માટે આપણે ડિપેન્ડ પણ રહેવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે કીપ મૂવિંગ બટ ડ્રાઇવિંગ લેસ, એટલે ઓછું ચાલો પરંતુ ડ્રાઈવ સતત કરતા રહો. એટલે કે વાહનને ઓછા ચલાવવા એ આપણી ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાતોના એન્વાયરમેન્ટલનો જે કોઈ પ્રભાવને ઘટાડવા માટે અને પંપ ઉપર ખર્ચ ઓછો કરવા માટેનો આ એક યોગ્ય માર્ગ છે. લિંક, કારપૂલ, પછી રાઇડિંગ, બાઇકને લિંક કરવી અથવા તો જ્યારે પણ પ્રભાવ હોય એટલે કે જ્યારે પણ શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ અને રહેવા માટે એવા સ્થાનની પસંદગી કરવી જોઈએ કે જે તમારા વાહનને ચલાવવાની જરૂરિયાત જે છે તેમાં ઘટાડો કરી શકે. એટલે કે જો આપણા ફેમિલીની અંદર પહેલેથી જ કોઈ પણ એક વાહન હોય તો બીજું વાહન વિના આપણા જે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનની અથવા તો કે મુસાફરીની જે જરૂરિયાતો પૂરી કરવાનો બને ત્યાં સુધી પ્રયાસ કરવો જોઈએ. અને આવા કિસ્સામાં આપણે જે કાર ઉપર ઓછા માઇલ મૂકતી વખતે ટુ ડુનું લિસ્ટ જે છે તેની દરેક વસ્તુઓ ચેક કરવી પણ અગત્યની બનતી હોય છે. નેક્સ્ટ આવે છે બાય મોર ફ્યુલ એફિશિયન્ટ વ્હીકલ, એટલે કે વધારે એફિશિયન્ટ હોય તેવા વ્હીકલની ખરીદી કરવી. જો કોઈ આપણે નવું વ્હીકલ ખરીદવા માટે બજારમાં જતા હોઈએ તો આપણે ફ્યુલ સેવિંગ કરતું હોય અને ફ્યુલ એફિશિયન્ટ હોય તેવું વ્હીકલ જે છે તે આપણે પસંદ કરીએ છીએ, કારણ કે તે આપણી જે કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય છે તેને પૂરું કરે છે. એટલે કે સ્ટ્રોંગ ફ્યુલ ઇકોનોમીના મજબૂત ક્રાઇટેરિયાને કારણે ડીલર શોરૂમમાં જતા પહેલાં અમુક એફિશિયન્ટ વિકલ્પો છે, એટલે કે 40 MPG કરતાં વધારે મળનારી કન્વેન્શનલ ગેસ ઓપરેટેડ ગાડીની સંખ્યામાં કન્ટિન્યુઅસલી વધારો થતો જાય છે. હાઇબ્રિડ અને પ્લગ ઇન વ્હીકલનો વધારે ફ્યુલ સેવિંગ પ્રાપ્ત કરે છે અને ખાસ કરીને તે લોકો માટે સારી પસંદગીઓ પણ છે જેઓ સ્ટોપ દરમિયાન વાહન ચલાવે છે અને શહેર અથવા તો કે અર્બન એરિયા અથવા તો ગીચ એરિયાની અંદર ટ્રાફિક શરૂ કરે છે. વધારે માહિતી માટે ઇલેક્ટ્રિકલ વાહનો, હાઇબ્રિડ, પ્લગ ઇલેક્ટ્રિક, બેટરી ઇલેક્ટ્રિક અને તેઓ તેમના ગેસ ઓપરેટેડ
જે વ્હીકલ જે છે અથવા તો ફ્યુલ સેલ વ્હીકલ કરતાં ઓછા પોલ્યુટેડ ફેલાવતી હોય તેવી અવસ્થા પ્રાપ્ત કરે છે અને તેવા વ્હીકલ જે છે તે બને ત્યાં સુધી આપણે ઉપયોગમાં લેવા જોઈએ. અને લાસ્ટ ટોપિક છે એડવોકેટ ફોર ધ બેટર ટ્રાન્સપોર્ટેશન પોલિસી, એટલે કે ટ્રાન્સપોર્ટેશન પોલિસી, ટ્રાન્સપોર્ટેશનની જે નીતિઓ છે તેને જાળવતા વ્હીકલની પસંદગી કરવી. એટલે કે અમેરિકાની અંદર ટ્રાન્સપોર્ટેશન જે સિસ્ટમ છે તેની અંદર પરિવર્તન કરવાની માંગ છે કે જે આપણા માટે કામ કરે છે, તે વધારે એફિશિયન્ટ છે, વધારે સારા ટ્રાન્સપોર્ટેશનના ઓપ્શન છે તે આપણને આપે છે અને ઇલેક્ટ્રિકલ કાર અને હાઇબ્રિડ ફ્યુલ સેલ, બાયોફ્યુલ જેવા ક્લીન, રિલાયબલ અને ઓઇલ ફ્રી સોર્સની અંદર તેઓ હવે વિચાર કરી રહ્યા છે. એટલે કે સ્માર્ટ ફેડરલ પોલિસી અને ખાનગી ક્ષેત્રની અંદર નવીનતાના કોમ્બિનેશન સાથે ગ્રાહક એટલે કે કસ્ટમરના ટ્રાન્સપોર્ટેશનની પસંદગીઓને વિસ્તૃત કરી શકે છે અને 20 વર્ષની અંદર યુએસની અંદર ઓઇલ કન્ઝમ્પશન જે છે તે ઘટાડવાનો તેઓનો પ્રયત્ન છે. એટલે કે વધારે સારી ટ્રાન્સપોર્ટેશનના જે કોઈ પણ પ્રશ્નો જે છે તેને ઉકેલ માટે કસ્ટમર દ્વારા અથવા તો તેના કોઈ પણ નાગરિક દ્વારા તેની ઉપર ડિપેન્ડન્ટ કરવા માટે યુએસની આ ક્રિયા જે છે તે અત્યારે બની રહી છે. તો આવા પ્રયત્ન પણ કરે છે કે જેથી એન્વાયરમેન્ટલ કન્ડિશન પણ જળવાઈ રહે અને બીજા નંબરમાં કે ફ્યુલની જે અસર જે છે એમિશન પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો ફ્યુલ એફિશિયન્સી પોઈન્ટ ઓફ વ્યૂ, તો તે પણ મેન્ટેન કરવા માટે આવા પ્રયત્નો જે છે તે અલગ અલગ કન્ટ્રીઓ દ્વારા થતા હોય છે. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આગળ વધીશું.